21 મેથી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કર્યું છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 21 મેથી હવામાનમાં પલટો આવશે। એક પછી એક સિસ્ટમ સક્રિય થશે। અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે। મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે, જે સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે। સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થતા દરિયામાં ઊંચા મોજા ઉછળશે। આ સાથે જ ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે, જ્યારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ રહેશે। તારીખ 21-22 અરબી સમુદ્રમાં એક હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહેશે। લગભગ મુંબઈ ગોવા વચ્ચે એક સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ ઇન્ટેન્સિફાઈ થવાની શક્યતા સાથે લગભગ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ ચક્રવાત જબરદસ્ત બનવાની શક્યતા ગણી શકાય। સમુદ્રનું ટેમ્પરેચર, સી ટેમ્પરેચર, બીજા અન્ય ટેમ્પરેચરો એટલે સાયક્લોન બનવાની શક્યતા છે, જેના લીધે મુંબઈની આસપાસના ભાગોમાં 15થી 20 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને જેની અસરથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડ, નવસારી, તાપી વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેની અસર ખાસ કરીને 23, 24, 30 તારીખમાં થવાની વધારે છે।